તો વોર રૂમની શરૂઆત કરીએ ગુજરાતમાં શરૂ થયેલા તંત્ર મંત્રના રાજકારણથી। આ વાત છે કોંગ્રેસની, કારણ કે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે કોંગ્રેસની સ્થિતિ કફોડી થઈ જાય છે। કેટલાક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડે છે તો ક્યારેક કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પક્ષ વિરોધી નિવેદન આપતા હોય છે। તેવામાં કોંગ્રેસના એક કાઉન્સિલર પર ત્યારે તંત્ર મંત્રની વિધિ કરવાનો આરોપ લાગ્યો છે। અમદાવાદ કોર્પોરેશનના કોંગ્રેસના જે કાઉન્સિલર છે તેમણે વિપક્ષનું પદ મેળવવા માટે તેમણે તાંત્રિક વિધિનો એક કોન્ટ્રાક્ટ આપ્યો હતો। તેની એક કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી છે। જો કે આ મામલે તેમણે સમગ્ર મામલે તેમણે અજાણ હોવાનું તેઓ કહી રહ્યા છે। એક ષડયંત્રના ભાગરૂપે તેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેવો કાઉન્સિલરનો આરોપ છે અને હવે આ મામલે પક્ષ વિરોધી કાર્યવાહી કરવાનો દોર પણ શરૂ થયો છે। આ તમામ વિશે અપડેટ આપશે અમારા સહયોગી મેહુલ દુધરેજા। જી મેહુલ। કોંગ્રેસ કોર્પોરેશન અને કકળાટ અને સાથે જ હવે તો કાલા જાદુ પણ શરૂ થયો છે, કારણ કે જે પ્રમાણે કકળાટ અને કોંગ્રેસ એક પર્યાય હતા ને પરંતુ હવે જે કોંગ્રેસના જે બહેરામપુરા વોર્ડના જે કોર્પોરેટર છે જમનાબેન વેગડ, તેના જે કથિત વિડીયો વાયરલ થયો છે। ઓડિયોની અંદર જમનાબેન વેગડ છે તે શહેજાદ ખાન પઠાણ જે વિપક્ષના નેતા છે અને સાથે જ જે ધારાસભ્ય શૈલેષ પરમાર છે તેની ઉપર જાદુ કરવાની વાત કોઈને કહી રહ્યા છે અને આ પ્રમાણે જે ઓડિયો છે તે વાયરલ થયો છે, જેને લઈને અત્યારે કોંગ્રેસના જે પરિવાર છે તેની અંદર તૂટફાટ વધી છે, કોંગ્રેસની અંદર કકળાટ પણ વધ્યો છે। આ મામલે જ્યારે જમનાબેન વેગડને પૂછવામાં આવ્યું તો તેમણે એવું કહ્યું છે કે મારે ઓડિયો જે છે તેને મોર્ફ કરી, એટલે કે તેની સાથે છેડછાડ કરી અને આ પ્રમાણે કોઈ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, મારું રાજકારણ પૂરું કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શહેજાદ ખાન પઠાણે કહ્યું છે કે જે પ્રમાણે આજે વાત કરવામાં આવી છે, જે ઓડિયોની વાત કરવામાં આવી છે, જમનાબેનને મારા બેન સમજું છું અને છેલ્લા કેટલાય સમયથી મારા સારા સંબંધ છે, પરંતુ આ પ્રમાણેનું રાજકારણ છે તે યોગ્ય ના કહી શકાય। હું નાનપણથી જ 21 વર્ષની વયે નાનામાં નાનો કોર્પોરેટર હતો અને આ રીતનું જે રાજકારણ થયું છે તેને લઈને હું દુઃખી છું। આ સાથે શૈલેષ પરમારે પણ એવું કહ્યું છે કે જમનાબેનને ઝીરોમાંથી હીરો બનાવવા સુધીની કારકિર્દી અમે શરૂ કરી છે અને અમારી પાછળ આવા ષડયંત્ર કરી રહ્યા છો તો અમે આગામી દિવસોમાં આ મામલે ફરિયાદ પણ કરવાના છે। એટલે કે આ પ્રમાણેના જે આક્ષેપ પ્રત્યાક્ષેપ બધા વચ્ચે થઈ રહ્યા છે ત્યારે આજે કકળાટ છે તે બહાર આવ્યો છે અને હવે જગદીશ ઠાકોર જે પ્રમુખ છે કોંગ્રેસના, તેણે પણ આ મામલે પગલાં ભરવાની બાંહેધરી આપી છે અને જે પણ વ્યક્તિ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી છે। બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી આપવા બદલ। હવે વાત કરીશું ધંધુકા હત્યા કેસ મામલે, કારણ કે આ કેસમાં હવે સેન્ટ્રલ એજન્સી પણ તપાસમાં જોડાઈ ગઈ છે। તેવામાં અત્યાર સુધી દાવો થતો હતો કે આ સમગ્ર કેસમાં પાકિસ્તાનનું પણ કનેક્શન છે અને આ જ મામલે ગુજરાત એટીએસે મહત્વનો ખુલાસો કર્યો છે। સાથે જે મૌલાના ઝડપાયો છે કમર ગની, તેણે પણ અન્ય મહાનગરોમાં પણ લોકો સાથે સંપર્ક કર્યો હતો અને બીજી બાજુ આ જ મામલે ન્યાયની માંગણી સાથે આજે પણ વિરોધ યથાવત જ છે। આ તમામ વિશે અપડેટ આપશે અમારા સહયોગી નિર્મલ દવે। જી નિર્મલ। વડોદરા, અમદાવાદ અને સુરત ખાતેનું કનેક્શન બહાર આવી રહ્યું છે। લગભગ 400 જેટલા લોકોને સંપર્ક કરાયો હતો અને તેમની સાથે મુલાકાત કરાઈ હતી, તે પ્રકારની માહિતી સામે આવી છે। આજરોજ એટીએસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી BH ચાવડાએ આ અંગે માહિતી આપી હતી। જોકે મહત્વની વાત છે કે અત્યાર સુધી જે પોલીસ અંદર ખાને કહી રહી હતી કે પાકિસ્તાન કનેક્શન બહાર આવી રહ્યું છે, તે જ પોલીસ હવે સત્તાવાર રીતે કહી રહી છે કે પાકિસ્તાન કનેક્શન ક્યાંય સામે આવ્યું નથી। એટલે પહેલાં ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી અને લોકોની જે લાગણીઓ છે તેને ઉશ્કેરવાનો પ્રયત્ન ક્યાંક પોલીસ દ્વારા જ અંદર ખાને થયો હોય તે પ્રકારનો પ્રયત્ન અને એ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું। જોકે હવે સત્તાવાર રીતે પોલીસ કહી રહી છે કે પાકિસ્તાન કનેક્શન ક્યાંય નથી। 2 દિવસ અગાઉ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે તો આવા સંજોગોમાં પાકિસ્તાન ખાતે તપાસ કરવા માટે કઈ એજન્સીની ટીમ ક્યારે જશે। જોકે જે તે સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તમામ બાબતોએ સંયમ જાળવવો જોઈએ અને તમામ વિગતો સામે લાવવામાં આવશે। જોકે અત્યાર સુધી, એટલે કે 2 દિવસ પહેલાં સુધી પાકિસ્તાન કનેક્શન હતું આ કિસ્સામાં, પરંતુ જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે એકાએક એવી સ્થિતિ આવી છે કે પાકિસ્તાનનું કનેક્શન ક્યાંય આ ઘટનામાં છે નહીં તેમ પોલીસ કહી રહી છે। વડોદરા ખાતે પણ કોંગ્રેસ દ્વારા આ અંગેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકીય પાર્ટી માટે આ મુદ્દો હવે વિરોધનો બની ગયો છે અને સરકારને ઘેરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહ કે જેઓ પોતે વિરોધ કરી અને પોલીસ મથક સુધી ગયા હતા અને તેમણે આ મામલે ન્યાયિક કાર્યવાહી થાય તે પ્રકારની માંગણી કરી હતી। સાથે જ અત્યાર સુધીમાં વડોદરા કનેક્શન પણ સામે આવ્યું છે, સુરત કનેક્શન પણ સામે આવી છે। જોકે સત્તાવાર રીતે હજી સુધી વડોદરા પોલીસની કોઈ મદદ લેવામાં નથી આવી તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે।
બિલકુલ આભાર નિર્મલ, તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું કે 1-2 મહિના પહેલા જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ પદના નેતાની નિમણૂક કરવાની હતી ત્યારે લાગતું હતું કે કોંગ્રેસમાં જે કકડાટ આવી રહ્યો છે તેના અનુસંધાને હવે જે વિપક્ષ છે તે પ્રજાના પ્રશ્નો કઈ રીતે ઉઠાવશે તેના પર પ્રશ્નચિહ્ન હતો, પરંતુ હવે કોંગ્રેસે મજબૂતાઈથી, વિપક્ષે મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવવાની શરૂઆત કરી છે. આજે અમદાવાદમાં કોર્પોરેશનમાં જે વિરોધ થઈ રહ્યો છે તે મામલે અપડેટ આપશે અમારા સહયોગી ચાર્મી સોની. જી ચાર્મી. વિકાસ, એક તરફ કોંગ્રેસમાં અમદાવાદ ખાતે કકડાટ ચાલી રહ્યો છે. આપણે જોયું કે કાળા જાદુ સુધી વાત પહોંચી ગઈ હતી અને કદાચ એ જ વસ્તુ તરફથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે અને પ્રજાના પ્રશ્નો અમે હજુ પણ ઉઠાવી શકીએ છીએ અને એ મુદ્દા રજૂ કરી શકીએ છીએ એ વાત સાબિત કરવા માટે જાણે કોંગ્રેસ આજે મેદાને પડી હોય એમ ગઈકાલે જે બજેટ કોર્પોરેશનનું રજૂ થયું એ બાદ આજે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે એ રોડ રસ્તા મુદ્દે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને રસ્તા પર બેસીને એમણે સૂત્રોચ્ચાર કર્યા હતા. બેનર્સ અને પોસ્ટર્સ સાથે વિકાસ ખાડે ગયો છે એમ કહી અને એમણે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. એટલું જ નહીં, એમણે અમદાવાદના રોડ રસ્તા વધુ સારા થાય એ માટે 250 કરોડ રૂપિયાના અલગથી બજેટ ફાળવવાની પણ માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે કોર્પોરેશનનું બજેટ રજૂ થયું છે અને એમાં ઘણી બધી નવી યોજનાઓ આવી છે, પણ તેમ છતાં અત્યારે કોંગ્રેસ માંગ કરી રહી છે કે જે પણ રોડ રસ્તા છે અમદાવાદના એની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે ત્યારે એ રોડ રસ્તાને સુધારવા માટે વધારે ફંડ આપવામાં આવે. કાળી પટ્ટી બાંધીને આજે શહેજાદ ખાન પઠાણના આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસમાં આ મુદ્દે વધારે ઉગ્ર આંદોલન કરવાની પણ એ ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. બિલકુલ આભાર ચાર્મી, તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું જે ખેતી બેંકમાંથી લોન લઈ હતી આ સમગ્ર મામલે આજે CR પાટીલની મહત્વની બેઠક મળી હતી. તેવામાં ગઈકાલે પણ CR પાટીલે ખેતી બેંકની લોન મામલે મહત્વની જાહેરાત કરી હતી. આજ મામલે વધુ અપડેટ શું છે તે વિશે જાણકારી આપશે સહયોગી હિરેન રાવલ. જી હિરેન. ગઈકાલે પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ અને ખેતી બેંકના ચેરમેનની હાજરીમાં જે જાહેરાત કરવામાં આવી હતી કે જે લોન ખેડૂતોને છે અને લોન માફીની યોજના હતી તે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ આખી લોન માફીની યોજના છે તે ક્યાંક લોભામણી જાહેરાત અથવા તો લોકોને છેતરવાની વાત હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ સામે આવી રહી છે. જે પ્રકારની ઓરિજિનલ એટલે વાત છે દેવા માફીના સંદર્ભમાં અથવા તો જે સેટલમેન્ટ યોજના છે એ સેટલમેન્ટ યોજનાને દેવા માફીની અંદર ખપાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખેતી બેંક દ્વારા કરાયેલા આદેશ પ્રમાણે 25% રકમ ચૂકવી દેવું માફ કરવાનો ઉલ્લેખ કોઈપણ પ્રકારે કરવામાં નથી આવ્યો અને આ જે માફ છે એ 25%ની રકમ ભરી અને બાકીનો જે હપ્તા જે છે તે અલગ અલગ સેટલમેન્ટના આધારે 2 હપ્તાની અંદર ચૂકવવાની વાત ઓરિજિનલ થયેલી છે. જો કે સંગઠન દ્વારા ખોટી રીતે તેની જાહેરાત કરાઈ હોવાનું સામે આવ્યું. બિલકુલ આભાર હિરેન, તમામ જાણકારી આપવા બદલ. તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અગાઉ જે 1 લાખની પરીક્ષા રદ થઈ હતી હવે તેને ફરી એકવાર લેવાનું આયોજન સરકારે કર્યું છે. 20 માર્ચની આ તારીખ આવી છે જેમાં 20 માર્ચે 1 લાખની પરીક્ષા ફરી લેવાય તેવું આયોજન સરકારે કર્યું છે. અગાઉ 1 લાખની પરીક્ષામાં પેપર લીકનો જે મામલો સામે આવ્યો હતો, પેપર લીકના કારણે ડિસેમ્બરમાં આ પરીક્ષા રદ થઈ હતી, એટલે કે ફક્ત 4 જ મહિનામાં આ પરીક્ષા ફરી લેવા જઈ રહી છે. આ જ મામલે વધુ જાણકારી અમારા સહયોગી હિરેન રાવલ. હિરેન, જણાવશો 1 લાખની પરીક્ષાનું પેપર ફરી લેવા જઈ રહ્યું છે, આખરે કઈ રીતે આ પરીક્ષા લેવાશે, કઈ રીતે સરકારે આયોજન કર્યું છે? ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખની જાહેરાત કરવામાં આવી છે. જે વિવાદાસ્પદ હેડ ક્લાર્કની પરીક્ષા હતી, ડિસેમ્બર મહિનામાં પેપર લીક થવાના કારણે આ પરીક્ષા રદ કરી હતી. લગભગ 5 થી 7 ડિસેમ્બરની આસપાસ આ પરીક્ષા લીધી હતી અને પેપર ફૂટવાના કારણે સરકારે આખી પરીક્ષા રદ કરી હતી. હવે 20 માર્ચે આ પરીક્ષા લેવામાં આવશે તે પ્રકારે ગૌણ સેવા પસંદગી મંડળે અત્યારે હાલ તેની જાહેરાત કરી છે. ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. 20મીએ એટલે કે 20 માર્ચે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી એટલે કે આ 12 થી 2 સુધીનો સમયગાળો આ હેડ ક્લાર્કની વર્ગ 3ની પરીક્ષા જે છે તે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર અમદાવાદના જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતું તે પ્રિન્ટિંગ પ્રેસના માલિક અને પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા હજુ પણ હેમખેમ છે અને અસિત વોરાના વડપણ હેઠળ જ આ પરીક્ષા લેવામાં આવશે. કોઈ પણ પ્રકારની પોતાની જવાબદેહીને સાઈડ ઉપર મૂકી પરીક્ષાઓ તેમના દ્વારા લેવામાં આવી રહી છે અને એટલા માટે ફરીથી વિવાદિત ચેરમેન અસિત વોરાના અધ્યક્ષપણા હેઠળ જ આ પરીક્ષા પણ કે જેમના કાર્યકાળમાં પેપર લીક થયું હતું એ જ પરીક્ષા એમના જ કાર્યકાળમાં 20 માર્ચે ફરીથી રાજ્યમાં લેવામાં આવશે.
બિલકુલ આભાર હિરેન, તમામ જાણકારી આપવા બદલ. અને સાથે એ પણ જોવાનું રહેશે કે જે ઉમેદવારોએ અગાઉની હેટલા પરીક્ષામાં ઉમેદવારી નહોતી નોંધાવી, શું ફરી એકવાર તેમને ઉમેદવારી નોંધાવવાનો ફરી એકવાર ચાન્સ મળશે કે કેમ, તે પણ વિસ્તૃત જાણકારી બાદ જાણવા મળશે. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો દાવા થાય છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે, મહિલાઓ સુરક્ષિત છે. રાત્રે 12 વાગે પણ મહિલાઓ સ્કૂટી લઈને જઈ શકે છે. આ તમામ જે વાતો છે, દાવા છે, ફક્ત નેતાઓના મોઢે સારી લાગે છે, કારણ કે વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. વારંવાર દુષ્કર્મના બનાવ, ગેંગરેપના બનાવ ગુજરાતમાં વધી રહ્યા છે. આ જ મામલે જાણકારી આપશે અમારા સહયોગી ધવલ માકડિયા. જી ધવલ. જી વિકાસ, આ વાત સત્યથી સાવ વેગળી છે. પોલીસના દાવાઓ અને સરકારના દાવાઓ એટલા માટે પોગળ સાબિત થઈ રહ્યા છે કે જે બહુચર્ચિત બનેલો જે દિલ્હીનો નિર્ભયા કાંડ હતો, એનાથી પણ એક ખરાબ ગેંગરેપ કેદ નર્મદાના ડેડિયાપાડામાંથી બહાર આવ્યો છે. એક 11મા ધોરણમાં ભણતી એક સગીરા પર 6 કિશોરોએ ગેંગરેપ કર્યો છે. સૌથી મહત્ત્વની વાત તો એ શર્મસાર ઘટના છે કે એ આરોપી 6 કિશોર અવસ્થાના છે. નાના કિશોરોએ એક નાનકડી દીકરી પર, 11મા ધોરણમાં ભણતી દીકરી પર ડેડિયાપાડાના એક PWDના મકાનમાં જે ખંડેર હાલતમાં હતું એની અંદર ગેંગરેપ કર્યો. ઘટનાની જાણ તો ત્યારે થઈ કે જ્યારે દીકરી ધોરણ 11માં ભણતી હતી અને શાળાએથી ઘરે ન આવી. વાલીઓએ અન્ય તપાસ કરતાં તેને ધ્યાને આવ્યું કે દીકરી તો મામાના ઘરે જતી રહી હતી, માસીના ઘરે જતી રહી હતી. અને માસીને ઘરે આ હકીકત ધ્યાનમાં આવી ત્યારે દીકરીએ કહ્યું કે હું ઘરે પણ ન આવી શકી અને મારા પર ગેંગરેપ થયો છે. જો કે આ સમગ્ર મુદ્દે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપવા માટે પણ તજવીજ હાથ ધરાઈ છે. જો કે હજી સુધી આરોપીઓનો કોઈ પતો લાગ્યો નથી, પણ પોલીસ દાવો કરી રહી છે કે ઝડપથી આરોપીઓને પકડી લેવામાં આવશે અને ગેંગરેપની ઘટનામાં તપાસ હાથ ધરવામાં આવશે. પણ સૌથી મહત્ત્વની વાત છે કે શર્મસાર બનતી આ ઘટનાઓ સમાજમાં શું ચેતવી રહી છે. જો 6 નાના કિશોરો કે જેને હજી જીવન જીવવાની પણ સમજણ નથી, ક્રાઇમ શું છે એની પણ સમજણ નથી, બળાત્કાર શું છે એની પણ સમજણ નથી, એ જો આવડો મોટો બળાત્કાર અને આવડો ગેંગરેપ કરી શકતા હોય તો આ ગુજરાતની દીકરીઓનું શું થશે. જી વિકાસ. આ કિસ્સો વાલીઓને ચેતવતો પણ કિસ્સો છે ને જે શિક્ષણ આપવાની વાતો થઈ રહી છે યોગ્ય, તેના પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં સરકારી નોકરીઓની જાહેરાત થતાની સાથે જ હવે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટો છે તેના માટે પણ પડાપડી થઈ રહી છે. પરંતુ અહીંયા પણ વિદ્યાર્થીઓને લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડે છે અને તેમાં પણ વચેટિયાઓ ફાવી જાય છે અને વચેટિયાઓ રીતસર વિદ્યાર્થીઓ પાસે લૂંટ ચલાવે છે અને તંત્ર પણ જાણે કે હાથ પર હાથ રાખીને બેસી રહે છે. રાજકોટમાં કંઈક આવા દ્રશ્યો સર્જાયા છે. આ વિશે જાણકારી આપશે સહયોગી મયુર સોની. જી મયુર. બિલકુલ વિકાસ, જે પ્રકારે સરકારી નોકરીથી લઈને એડમિશન સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેની અંદર જે અનામત વર્ગના લોકો હોય છે, અરજદારો હોય છે, તેમને ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. આ સર્ટિફિકેટ લેવા માટેની વ્યવસ્થા રાજકોટના બહુમાળી ભવન ખાતે કરવામાં આવી છે. પરંતુ અહીંયા પણ સરકારી તંત્ર છે તેમની ધજ્જિયા ઉડતો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. એક તો દરરોજ 150 ટોકન આપવાની પ્રથા શરૂ કરવામાં આવી છે, જેની સામે દરરોજ 500 થી 700 અરજદારો ઉમટી પડે છે. આ પ્રક્રિયાની અંદર લાંબી લાઈનો લાગે છે. 2-3 કલાક સુધી એક અરજદારનો વારો નથી આવતો અને એમાં પણ લોભિયાને દુતારા મળી જતા હોય તે પ્રકારનો કિસ્સો અહીંયા સામે આવ્યો છે, જેમાં લેભાગુ તત્વોની એક આખી ટોળકી છે તે વહેલું સર્ટિફિકેટ કઢાવી દેવાની લાલચ આપીને કેટલાક અરજદારો પાસેથી પૈસા ખંખેરવાની કોશિશ કરતી હોય તેવું સામે આવ્યું હતું. તે પૈકીનો એક વિડીયો છે તે જાગૃત નાગરિક દ્વારા ઉતારી લેવામાં આવ્યો છે, જેમાં એક અરજદાર પાસેથી 350 રૂપિયાની માગણી કરવામાં આવી હતી કે જો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જલ્દી જોતું હોય તો હું લાગવગ કરીને આગળ તમારા વારાની આગળ ઊભો રહીને પણ તમને સર્ટિફિકેટ કઢાવી આપીશ. આ વિડીયો વાયરલ થતાં જ તંત્ર દોડતું થયું હતું. પરંતુ અહીંયા સવાલ એ ઉઠી રહ્યો છે કે દરરોજ જો 500 અરજદારો આવતા હોય તો તેમના માટેની વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ, તેમના માટેના અલગ બારી, અલગ ટેબલની વ્યવસ્થા કરવી જોઈએ, ત્યાં પોલીસનો બંદોબસ્ત મૂકવો જોઈએ. પરંતુ આ પ્રકારની એક પણ વ્યવસ્થા કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં નથી આવી. તેના કારણે આ પ્રકારના જે લેભાગુ તત્વો છે તે ફાવી જતા હોય છે અને અરજદારો લૂંટાતા હોય છે. બિલકુલ આભાર મયુર, તમામ જાણકારી આપવા બદલ. વાત કરીએ તો જ્યારે પણ કોઈ વ્યક્તિ સરકારી નોકરીની તૈયારી કરે છે, તલાટી બને છે, એ પહેલાં તે બંધારણ ભણે છે, નૈતિકતાના પાઠ શીખે છે, એથિક્સની વાતો કરતા હોય છે. પરંતુ આ ફક્ત કાગળ પર જ હોય છે, કારણ કે જ્યારે તે સરકારી નોકરી મેળવે છે, તલાટી બની જાય છે, ત્યારે તેની જે આચરણ હોય છે તેમાં આ કોઈ પણ જે બાબતો છે, આદર્શો છે, તે જોવા નથી મળતા. મહીસાગરમાં જ આવા એક તલાટી છે કે જેણે આખું ગામ માથે લીધું છે. રોજે રોજ તે દારૂ પીવે છે, દારૂની પાર્ટીઓ કરે છે અને જેનાથી ગ્રામજનો પરેશાન છે. આ વિશે જાણકારી આપશે સહયોગી અંકિત મહેતા. જી અંકિત.
બિલકુલ મહીસાગરના આ ડેભારી ગામનો જે તલાટી છે તેમાં તે નશાખોર જે તલાટી છે તે મામલે જે ગ્રામજનો છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ તલાટી વિરુદ્ધ તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે રોજબરોજ તેઓ પાર્ટી કરે છે અને સાથે સાથે દારૂની પાર્ટી કરે છે. દારૂબંધી આમ તો રાજ્યમાં છે તેવું કહેવાય છે, પરંતુ આ જ પ્રકારે જે સરકારી કર્મચારીઓ છે તે પોતાની ઓફિસમાં બેસીને દારૂ પાર્ટી કરે છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ તલાટીની બદલી થાય તેવી માંગ આ ગામના લોકો જે છે તે સતત 1 વર્ષથી કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમની માંગ સંતોષાઈ નથી. તેવામાં આ ગ્રામજનોએ હવે એવી રીતે વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે કે તલાટીની જે ઓફિસ છે તેને તાળું મારી દીધું છે, તેને બંધ કરી દીધી છે અને સાથે જ કહ્યું છે કે જ્યાં સુધી આ ગામનો જે તલાટી છે, આ નશાખોર તલાટી છે, તેની બદલી નહીં થાય ત્યાં સુધી આ પંચાયતની જે ઓફિસ છે, તલાટીની જે ઓફિસ છે તે બંધ રાખવામાં આવશે. કોઈ પણ કામકાજ અહીં થશે નહીં, કારણ કે સતત જે ગામના લોકો છે તે વિરોધ કરી રહ્યા છે આ મામલે. તેઓ કહી રહ્યા છે કે તે ઉદ્ધતાઈભર્યું વર્તન જે ગામના લોકો છે, જ્યારે પણ કોઈ કામ માટે ગામના લોકો ત્યાં તલાટીની ઓફિસ સુધી જતા હોય છે ત્યારે તેમની સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે અને તેના કારણે જ આ તલાટીથી જે ગામજનો જે છે તે રોષે ભરાયા છે અને આ ગામના જે તલાટી છે તેના બદલીની માંગ કરી રહ્યા છે. બિલકુલ આભાર અંકિત, તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું નિત્યાનંદ વિશે, કારણ કે આપણે સમાચાર જોયા હતા હાથીજણ નજીક જે નિત્યાનંદ આશ્રમ આવેલો છે ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, યુવતીઓ છે, તેમને ગોંધી રખાય છે, બીજા કામ તેમની પાસે કરાવાય છે. તેવામાં જે 2 વિદ્યાર્થીનીઓ 2 યુવતીઓ ત્યાંથી ગાયબ થઈ હતી તે મામલે તેમના પિતાએ કોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી. ઘણો સમય તેને વીતી ગયો છે. તેવામાં આજે ગુજરાત હાઈકોર્ટે આ મામલે કેટલાક મહત્વના અવલોકન કર્યા છે, સાથે અન્ય દેશની એમ્બસીને પણ જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. આ કેસ હાલ શું વધુ અપડેટ છે તે વિશે જાણકારી આપશે સહયોગી આશુતોષ ઉપાધ્યાય. જી આશુતોષ. જે વિકાસ વાત કરવામાં આવે તો DPS ઈ સ્કૂલમાં નિત્યાનંદ આશ્રમ ગેરકાયદેસર ચાલતો હતો અને તેમાં જે છે તે યુવતીઓ જે છે સમગ્ર ભારતમાંથી આવતી હતી અને ખાસ કરીને જ્યારથી આ મામલો સામે આવ્યો છે ત્યારથી 2 જે યુવતીઓ જે છે તે ગુમ છે. તત્વપ્રિયા અને નિત્યાનંદિતા 2 યુવતીઓ જે છે તે ભારત છોડીને જતી રહી હતી. હાલમાં તે બંને જમાઇકામાં હોવાની સામે આવ્યું છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં તેની સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી હતી. તેમાં કોર્ટે ઇન્ડિયન હાઈ કમિશનને તપાસ કરવા માટે આદેશ કર્યો છે. સાથે સાથે જમાઇકાનું જે હાઈ કમિશન છે, એમ્બસી છે, ત્યાંને પણ તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વકીલે રજૂઆત કરી છે કે બંને યુવતીઓ જે છે તે હાલ જમાઇકામાં છે અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને બંને યુવતીઓ જે છે તેને ભારત લાવવામાં આવે. એટલે કોર્ટે પણ કહ્યું છે કે બંને એક હાઈ કમિશન અને ઇન્ડિયન જમાઇકાની એમ્બસી તપાસ કરે અને યુવતીઓને જે છે તે ભારત લાવવા માટે આદેશ કરવામાં આવે. બિલકુલ આભાર આશુતોષ, તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું બની બેઠેલા ભગવાન વિશે. જી હા, ગાંધીનગરમાં જે ઢબુડીમાં જે દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ હતી અને એક સમય એવો હતો કે તેના પર વિદેશથી ભંડોળ પણ આવતું હતું. તેવામાં એક સમય વિજ્ઞાન જાતે તેની સામે કાર્યવાહી કરી, પોલીસે પણ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ તેની દુકાન બંધ થઈ હોવાના દાવા થયા હતા, પરંતુ વારંવાર આવી ઘટના બનતી હોય છે કે જે ઢબુડીમાં છે, જેનું નામ છે અનુજ, કે જે લોકો સાથે છેતરપિંડી કરતો હોય છે. વધુ એક ફરિયાદ તેની સામે દાખલ થઈ છે કે છેતરપિંડીનો આક્ષેપ થયો છે. આ વિશે જાણકારી આપશે સહયોગી આયુષી યાજ્ઞિક. જી આયુષી. બિલકુલ વિકાસ, એ રીતે જે આ ઢબુડીમાં છે એટલે કે ધનજી ઓડ જે છે તેને વિરુદ્ધ અનેક વખત પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી છે, અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે અને કેસો પણ નોંધાયા છે અને વધુ એક કેસ એની સામે પીથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ગાંધીનગરના પોલીસ સ્ટેશનની અંદર આ એક કમ્પ્લેન આવી છે કે જે રીતે તેમણે લેન્ડ ગ્રેબિંગના એક્ટ હેઠળ જે છેતરપિંડી છે તે આચરી છે. જે ધનજી ઓડ છે તે તેમના પત્ની સહિતના 4 લોકો સામે જે આ FIR છે તે થઈ છે કે તેમણે છેતરપિંડી કરી છે. એક ખેતરની અંદર તેમણે પતરાનું ઓયડી બનાવી દીધી અને ત્યાં માતાજીનું મંદિર ઊભું કરી દીધું છે અને જે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત જે તેમની સામે કેસ છે તે હાલ કરવામાં આવ્યો છે અને હવે કાયદેસરની કાર્યવાહી છે તે આગળ શરૂ કરવામાં આવી છે. અને અન્ય કેટલીક જમીનો છે કે જે પચાઈ પાડી છે અને તેવી જ એક જે જમીન છે તે ખેડૂતની પચાઈ પાડી હતી, જેની વિરુદ્ધ હવે પેથાપુર પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન કરવામાં આવી છે, FIR કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ આભાર આયુષી, તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું કોરોના કેસ વિશે, કોરોના દર્દીઓ વિશે, કારણ કે ગુજરાતમાં કોરોના કેસ તો કાબૂમાં આવી રહ્યા છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે મોતનો આંકડો વધી રહ્યો છે. તેવામાં અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આખરે શું કારણ છે કે દર્દીઓની સંખ્યા વધી રહી છે? હાલ કોરોનાને લઈને પણ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે તેનો ચિતાર આપશે સહયોગી નિકુલ પટેલ. જી નિકુલ. જી બિલકુલથી જે રીતે રાજ્યની અંદર કોરોના કેસ દિવસે ને દિવસે ઘટી રહ્યા છે, પરંતુ ક્યાંક હોસ્પિટલોની અંદર જે છે તે દર્દીઓની
સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઘણા દિવસો બાદ 100 દર્દીઓ જે છે તે કોરોના વોર્ડની અંદર અત્યારે દાખલ છે, જેમાંથી મોટાભાગના ઓક્સિજન બાયપાસ અથવા વેન્ટિલેટર ઉપર છે. સિવિલમાં દાખલ 100 દર્દીઓમાંથી વાત કરીએ તો 3 જે છે દર્દી જે છે તે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. 21 દર્દીઓ એવા છે કે જેમને બાયપેપની જરૂર પડી છે, જ્યારે 54 જેટલા દર્દીઓને ઓક્સિજનનો સહારો લેવો પડ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ઓક્સિજન અને જે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ છે તે પણ વધી રહ્યા છે. અને તેમાં પણ એક મહત્વની વાત સામે આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર જે 100 દર્દી કોરોનાના દાખલ છે તેમાંથી 45 એવા દર્દી છે કે જેમને વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં પણ તેમને કોરોના થયો છે અને હોસ્પિટલમાં એડમિટ થવાની ફરજ પડી છે. કે ક્યાંક ને ક્યાંક વેક્સિન લીધેલા દર્દીઓ પણ હવે કોરોનાના સકંજામાં આવી રહ્યા છે. એક તરફ ટેસ્ટિંગ ઘટી રહ્યું છે, કોરોનાના આંકડાઓ ઘટી રહ્યા છે. દિવસે ને દિવસે રાજ્ય સરકાર દ્વારા જે યાદી બહાર પાડવામાં આવે છે તેમાં કોરોના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે, ત્યારે હોસ્પિટલની અંદર સંખ્યા વધી રહી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 15 દર્દીઓ એવા છે કે જેમને 1 ડોઝ લીધો છે, જ્યારે 40 દર્દીઓ એવા છે કે જેમને 1 પણ ડોઝ નથી લીધો. જો કે 45 દર્દીઓએ બંને ડોઝ લીધા હોવા છતાં પણ કોરોના થતાં તબીબો પણ હવે ચિંતિત છે. બિલકુલ આભાર નિકુલ, તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું કે વિધાનસભા ચૂંટણી નજીક આવતા હવે ભાજપે સોશિયલ એન્જિનિયરિંગ શરૂ કર્યું છે. જે લોકો પોતાના સમાજ પર પ્રભુત્વ ધરાવે છે તેમને પક્ષમાં સમાવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપે વધુ એક ઠાકોર નેતાને પોતાના પક્ષમાં સમાવ્યા છે, તે વિશે જાણકારી આપશે સહયોગી કૃષ્ણા પટેલ. જી કૃષ્ણા. જે વિકાસ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને તે સાથે જ ભાજપે અલગ અલગ સમાજના લોકોને પોતાની પાર્ટીમાં સમાવવાના શરૂ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આપણે જોયું કે ઘણા બધા લોક કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ઉપરાંત પૂર્વ મંત્રી બાબુ શાહના પુત્રી જાગૃતિ શાહ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અને આજે ઠાકોર સમાજનો એક મોટો ચહેરો કહેવાતા કિશોર ઠાકોર, કે જેઓ રાષ્ટ્રીય યુવા સંગઠનના, રાષ્ટ્રીય એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ઠાકોર સમાજ પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. હવે 182 બેઠકોમાંથી 41 થી 42 બેઠકો એવી છે કે જેના પર સીધી રીતે ઠાકોર સમાજનું સારું એવું વર્ચસ્વ છે, પ્રભુત્વ છે. એટલે ઠાકોર સમાજને કેવી રીતે ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષિત કરી શકાય તે માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ શરૂ કરી દીધા છે. હવે કોંગ્રેસે એક તરફ જ્યારે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરે નિયુક્ત કર્યા છે, તો તેની સામે અન્ય એવા મોટા ચહેરા કે જેમનું સમાજમાં સારું એવું પ્રભુત્વ હોય, જેમનું સમાજમાં સારું એવું નામ હોય, મોટો ચહેરો હોય, તેમને ભારતીય જનતા પાર્ટી પોતાની તરફ આકર્ષી રહી છે. હવે કિશોર ઠાકોર જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને આ સાથે જ આ એક એવું સંગઠન છે કે જેમાં અનેક અન્ય નાના નાના સંગઠનો પણ સામેલ છે. એટલે હવે આ સંગઠન જ્યારે આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારે અનેક આવા નાના સંગઠનના કાર્યકર્તાઓ કે લોકો કે સભ્યો કે જેમાં સામેલ છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટી તરફ વોટ આપશે, તેમને વોટ આપશે એ સ્વાભાવિક છે. અને આ એક ભારતીય જનતા પાર્ટીનો મોટો પ્રયાસ હતો, તે સફળ થયો છે આ સાથે જ વિકાસ. બિલકુલ આભાર કૃષ્ણા, તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું કે આજે રાજ્યસભામાં કચ્છી ભાષા વિશે સંવેદના વ્યક્ત થઈ છે. આ સંવેદના વ્યક્ત કરી છે અબડાસાના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ અને હાલ રાજ્યસભાના સાંસદે. તેમણે કહ્યું છે કે કચ્છી ભાષા દેશ વિદેશમાં બોલાય છે, પરંતુ તેને બંધારણની 8મી સૂચિમાં તેનો સમાવેશ થયો નથી. આખરે કયા કારણ છે કે કચ્છી ભાષાને તેમણે 8મી સૂચિમાં સમાવેશ કરવાનું તેમણે નિવેદન રાજ્યસભામાં આજે આપ્યું છે? આ વિશે જાણકારી આપશે સહયોગી અજય યાદવ. જી અજય. जी विकास, देश में इस वक्त 22 ऐसी भाषाएं हैं जिसे 8वीं अनुसूची में शामिल किया गया है, यानी कह सकते हैं कि भारत सरकार द्वारा मान्यता प्राप्त है. लेकिन देश में कई ऐसी भाषाएं और बोलियां हैं जिनको 8वीं अनुसूची में शामिल करने की मांग लंबे समय से हो रही है, लेकिन अभी भी 8वीं अनुसूची में शामिल नहीं किया गया है. और उसी में एक कच्ची भाषा है जो कि गुजरात के एक बड़े इलाके यानी कच्छ के इलाके में बोली जाती है, देश विदेश में बोली जाती है. और इसी मांग को लेकर के आज कांग्रेस सांसद शक्ति सिंह गोहिल के द्वारा राज्यसभा में इस मामले को उठाया गया और कच्ची भाषा को 8वीं अनुसूची में शामिल करने की मांग की गई. शक्ति सिंह गोहिल की तरफ से जो दलील दी गई, खास करके राज्यसभा में उनकी तरफ से कहा गया कि इस भाषा के अगर बारे में बात करें तो न सिर्फ पूर्वी अफ्रीका के कांगो और केन्या में बड़ी संख्या में लोग इसे बोलते हैं, बल्कि दक्षिण अफ्रीका के भी कुछ हिस्से में बोली जाती है. यहाँ तक कि इंग्लैंड, अमेरिका और भारत के भी कई सारे बड़े इलाके में बोली जाती है. जहाँ तक कच्ची समुदाय गया हुआ है वहाँ सभी जगह पे कच्ची भाषा का इस्तेमाल करता है. शक्ति सिंह गोहिल की तरफ से यह भी दलील दी गई कि कच्ची भाषा का इतिहास इतना ज़्यादा गौरवशाली है कि इसका अंदाजा आप इसी बात से लगा सकते हैं कि 5 बड़ी जो हड़प्पन सभ्यताएं हैं वो कच्छ के इलाके में पड़ती है. उसी में एक धौलावीरा भी है. और साथ ही साथ ये भी कहा कि कच्ची इलाका जो है खास करके गुजरात में इतना बड़ा है कि कई सारे जो छोटे स्टेट हैं कच्छ के उस इलाके से काफ़ी छोटे साइज में नजर आते हैं. तो एक तरह से उनकी तरफ से जोरदार दलील रखी गई और साथ ही साथ मांग की गई कि कच्छ के लोगों का ये लंबे समय से मांग है, इसलिए इसे 8वीं अनुसूची में शामिल किया जाए. लेकिन साथ ही साथ
जब शक्ति सिंह गोहिल ये बात रख रहे थे तो जो सभापति हैं वेंकैया नायडू, उनकी तरफ से मजाक के लहजे में शक्ति सिंह गोहिल की तरफ से कहा गया कि जब ये आप मांग उठा रहे हैं तो क्या कच्ची भाषा के 2 शब्द भी आप बोल सकते हैं। तो शक्ति सिंह ने कच्ची भाषा के 2 शब्द बोल करके वेंकैया नायडू को सुनाया भी। जी બિલકુલ શુક્રિયા અજય તમામ જાણકારી કે लिए હવે વાત કરીશું કે સરહદ પર સતત તણાવ વધી રહ્યો છે તેવામાં આપણે જોઈએ છીએ કે વર્ષ 2020થી ચીન સાથે ખાસ કરીને આપણો તણાવ વધી રહ્યો છે અને પાકિસ્તાન પર સતત સરહદ પર છમકલા કરતું જ રહે છે તેવામાં આપણા જે સેના પ્રમુખ છે સરહદ પર તણાવને લઈ તેમણે આજે ખૂબ જ મહત્વનું અને સૂચક નિવેદન આપ્યું છે। આખરે સેના પ્રમુખે શું કહ્યું છે તે વિશે જાણકારી મેળવીશું અમારા સહયોગી કેયુર રાવલ પાસેથી। જી કેયુર। જી વિકાસ, અત્યારે સેના પ્રમુખે એક નિવેદન આપ્યું છે, ખૂબ જ ગંભીર નિવેદન કહી શકાય કે અત્યારે હાલ જે સરહદ ઉપર પરિસ્થિતિ જે બનેલી છે યુદ્ધના અણસાર દર્શાવી રહી છે। સેના પ્રમુખે કહ્યું છે કે અત્યારે હાલની પરિસ્થિતિ એ યુદ્ધ માટેનું ટ્રેલર છે। ખૂબ જ બહુસ્તરીય પડકારોનો સામનો દેશ કરી રહ્યો છે। પરમાણુ સક્ષમ પડોશીઓ જે છે તેમના અત્યારે હાલ પડકારોનો સામનો કરી રહ્યો છે। થોડા સમય પહેલાં જ આપણને ખબર છે કે ચાઇના દ્વારા પાકિસ્તાનને આર્ટિલરી ગન જે પ્રોવાઈડ કરવામાં આવી છે પરમાણુથી લેસ છે અને 53 કિલોમીટર માર્ગ ક્ષમતા જે ધરાવે છે એ આર્ટિલરી ગન એ પરમાણુ વાહન ક્ષમતા ધરાવે છે અને એ સમયગાળા દરમિયાન જ સેના પ્રમુખનું જે નિવેદન આવ્યું છે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે કે જે અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિ બહુસ્તરીય પડકારોનો સામનો કર્યો છે। સરહદ ઉપર જે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે યુદ્ધની પરિસ્થિતિનું ટ્રેલર છે અને થોડા સમય દરમિયાન કોઈ યુદ્ધનો માહોલ પણ સર્જાય તો નવાઈ નહીં। બિલકુલ આભાર કેયુર તમામ જાણકારી આપવા બદલ। હવે સમાચારમાં આગળ વાત કરીએ તો આર્થિક રાજધાની મુંબઈથી આ સમાચાર છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે હંમેશાથી સવાલ ઉઠતા રહ્યા છે। થોડા સમય પહેલા જ અહીંયા કરોડોની લૂંટની ઘટના સામે આવી હતી। વધુ એક કરોડોની લૂંટની ઘટના મુંબઈમાં જ બની છે। આ વિશે જાણકારી આપશે સહયોગી મનોજ અગ્રાવત। જી મનોજ। જે મુંબઈના જે મુલુંડ વિસ્તાર સૌથી જે ભરચક જે વિસ્તાર છે ત્યાં એક આંગડિયા પેઢીમાં લૂંટ કરવામાં આવી હતી। 5 જે શખ્સો હતા મોઢે માસ્ક પહેરીને આવ્યા હતા અને ભર બપોરે 1 કરોડ લૂંટીને જે ફરાર થઈ ગયા હતા અને સાથે રિવોલ્વરની ધાક ધમકીથી આ સમગ્ર લૂંટ ચલાવી હતી। વાત એ છે કે જે સીસીટીવીમાં તમામ લોકો જે હાલ કેદ થયા છે તેમાં તેઓ માસ્ક પહેરીને મજબૂત બાંધાના હતા અને તેમાં જાતે પૈસા ભરે છે થેલો પણ ત્યાં હતો। તો માની શકાય કે અગાઉ રેકી કરીને આ સમગ્ર ઘટનાને જે અંજામ આપવામાં આવ્યું હોઈ શકે છે। હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, તમામ દિશામાં તપાસ હાથ ધરી છે। જે આંગડિયા પેઢી છે મુલુંડની તેનો જે વ્યવસાયની વાત કરીએ તો હીરા જે રોકડ અને જ્વેલરીનો આ ધંધો કરે છે હેરફેરનો। તો જે લૂંટારાઓ જે 5 લોકો આવ્યા હતા એમણે પૂરેપૂરું પ્લાન સાથે આ 1 કરોડની લૂંટને અંજામ આપ્યો છે। હાલમાં પોલીસે આ તમામ જે નાસી છૂટ્યા છે આરોપીઓ તેને પકડી લેવા માટે નાકાબંધી કરી છે અને ઠેર ઠેર આ લોકોના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। બિલકુલ આભાર મનોજ તમામ જાણકારી આપવા બદલ। તો વલસાડથી એક સમાચાર મળી રહ્યા છે। વલસાડમાં 4 બાળકીઓના ડૂબવાથી મોત થયા છે। હાલ આ પ્રાથમિક જાણકારી મળી રહી છે કે જ્યાં વલસાડમાં 4 બાળકીઓ છે જેમના ડૂબવાથી મૃત્યુ થયા છે। વલસાડથી સમાચાર કે જ્યાં દમણ દરિયામાં 4 સગીરાઓનું ડૂબવાથી મોત થયું છે। આ સગીરાઓ કદાચ પોતાના પરિવાર સાથે અહીંયા પહોંચી હશે જ્યાં એક સાથે 4 સગીરાનું ડૂબવાથી મોત થયું છે। દમણના આ દરિયામાં જે 4 સગીરાઓ છે તે પહોંચી હતી, કદાચ તે પોતાના પરિવાર સાથે જ અહીંયા પહોંચી હશે। વલસાડથી સમાચાર છે કે જ્યાં દમણના દરિયામાં જે 4 સગીરાઓ છે તેમનું ડૂબવાથી મોત થઈ ગયું છે। પ્રાથમિક જાણકારી હાલ મળી રહી છે કે જે યુપીના લખનૌથી એક પરિવાર છે તે ફરવા અહીંયા આવ્યો હતો, એટલે કે યુપીથી આ પરિવાર ગુજરાત આવ્યો હતો। દમણ ગંગા જે અહીંયા દરિયો છે ત્યાં અહીંયા 4 સગીરાનું ડૂબવાથી મોત થઈ ગયું છે। દમણના દરિયામાં ડૂબવાથી મોત થયું છે। યુપીથી જ આ પરિવાર અહીંયા આવ્યો હતો ને ત્યારબાદ જે સગીરા છે તેમનું અત્યારે નિધન થઈ ગયું છે। બારિયાવાડ પાસે જમપોર બીચ નજીક આ દરિયામાં 4 સગીરાઓ નાવા ગઈ હતી જ્યાં તેમનું મૃત્યુ થયું છે। તો વોરમાં બસ હાલ આટલું જ। આપ જોતા રહો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે। નમસ્કાર।